નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું વિપક્ષની, કારણ કે 2024ની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલાં તમામ વિપક્ષ કે જે એકજૂટ થવાની ફિરાકમાં દેખાઈ રહ્યા છે. હમણાં જે પ્રકારે વાત કરીએ તો તેજસ્વી યાદવે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ સાથે મિટિંગ કરી હતી. ત્યારબાદ વાત કરીએ તો નીતિશ કુમાર હવે મળ્યા છે મલ્લિકાર્જુન ખડગે અને સાથે જ રાહુલ ગાંધી. તેમને ગઈકાલે તેઓ મળ્યા અને ત્યારબાદ તેમણે વાત પણ જણાવી કે હવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પ્રચાર કરવાનો સમય છે તે આવી ગયો છે. વિપક્ષે એક થવાની જરૂર છે તે દેખાઈ રહી છે. નરેન્દ્ર મોદીની સામે વિપક્ષ હવે એકજૂટ થવાનું જે વાત સામે આવી રહી છે. દિલ્હીનું પણ જે કેસ સામે આવી રહ્યો છે, દિલ્હીમાં જે પ્રકારે કેન્દ્ર સરકારનો અધ્યાદેશ છે અને તેના વિરુદ્ધમાં જે પ્રકારે કહી શકાય કે હવે આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે સમર્થન આપી શકે છે જેવી વાત છે તે હાલ સામે આવી રહી છે. એટલે કે હવે 2024માં નરેન્દ્ર મોદીને હરાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સમગ્ર વિપક્ષ હવે એક જણાઈ રહ્યું છે. ખાસ સંદેશ પણ જે પ્રકારે આપ્યો હતો મલ્લિકાર્જુન ખડગે દ્વારા કે હવે દેશ એક થશે અને લોકશાહીની તાકાત છે તે અમારી તાકાત છે, આવો એક સંદેશ છે તે મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવ્યો હતો. આ સિવાય વાત કરીએ તો કેસી વેણુગોપાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે આગામી સમયમાં જે રીતે વિપક્ષ એકજૂટ થશે અને મિટિંગનો દોર પણ શરૂઆત છે તે થશે. આગામી સમયમાં તમામ વિપક્ષોની મિટિંગ છે તે થવાની છે. તેની સમય મર્યાદા ક્યારે રાખવામાં આવશે, ક્યારે તારીખ નક્કી કરવામાં 2-3 દિવસમાં સામે આવશે, પરંતુ તમામ જે વિપક્ષની હવે મિટિંગ થવા જઈ રહી છે તેમાં તમામ જે નેતાઓ છે તે સામેલ થશે. પરંતુ હવે સવાલ એ છે કે જો વિપક્ષ એકજૂટ થશે તો 2024માં ભારતીય જનતા પાર્ટીને કેવી ટક્કર છે તે આપી શકે છે. આ એક સવાલ છે તે ચોક્કસથી થઈ રહ્યો છે અને જો વિપક્ષ એકજૂટ થશે તો મોદીની સમકક્ષ છે તે બની શકશે કે નહીં, આ એક સવાલ છે તે ચોક્કસથી થઈ રહ્યો છે અને આના જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે राजकीय विश्लेषक हाल છે चेतन त्रिपाठी. चेतन जी, आपका स्वागत है सबसे पहले निर्माण न्यूज़ में. અને थोड़ी बार में अपनी साथ बीजा राजकीय विश्लेषक पण जोड़ाशे. चेतन जी, सबसे पहले हम शुरुआत करते हैं जिस प्रकार से अभी कल की बात है, जो नीतीश कुमार मिले मल्लिकार्जुन खड़गे और राहुल गांधी से मिले हैं और उन्होंने बोला है कि अभी भारतीय जनता पार्टी के विरुद्ध में प्रचार करने का समय आ गया है. लोगों को जो एकजुट होना पड़ेगा, खास तौर पर विपक्ष अब एकजुट होगा. आगे अब मीटिंग भी होगी इस तमाम जो विपक्ष है उन सबकी. क्या लग रहा है आपको 2024 में भारतीय जनता पार्टी को टक्कर देने के लिए ये रणनीति कैसी रहेगी? જોડાશે, સંપર્ક તૂટી ગયો છે, હમણાં જોડાશે ફરીવાર આપણી સાથે. જે પ્રકારે આપણે વાત કરીએ છીએ અત્યારે કે વિપક્ષની એકજૂટતાની વાત છે. આની પહેલાં પણ આપણે વાત કરીએ તો અમુક એક વર્ષ પહેલાં પણ એક મિટિંગ થઈ હતી જ્યારે જે સંસદ ભવનમાં પણ હંગામો જ્યારે થયો હતો તેની પહેલાં પણ જે પ્રકારે આપણે વાત કરીએ તો એક મિટિંગ તમામ વિપક્ષની ચોક્કસથી થઈ હતી. ત્યારે ફરી એકવાર આ એક કહી શકાય કે 2024 માટેની રણનીતિ છે તે ઘડવામાં આવી રહી છે અને 2024ની આપણે વાત કરીએ તો તેમાં ચોક્કસથી શું પરિણામ આવશે વિપક્ષ એકજૂટ થયા બાદ, આ પણ એક મહત્વનો મુદ્દો છે તે બની રહેશે. આપણી સાથે અત્યારે વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે. તેમની સાથે આપણે ચર્ચાને આપણે આગળ વધારીએ. વાસુદેવભાઈ, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને 2024ની આપણે વાત કરીએ છીએ, વિપક્ષ હવે એકજૂટ થવાની તૈયારીમાં લાગી ગયું છે. નીતિશ કુમાર મળ્યા છે ગઈકાલે. આપણે વાત કરીએ તો રાહુલ ગાંધી ખડગેને, અને તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં પ્રચાર કરવાનો સમય આવ્યો છે અને વિપક્ષે એકજૂટ થવું પડશે. હવે તમામ વિપક્ષોની પણ મિટિંગ થવાની છે. શું લાગે છે, ટક્કર આપી શકશે 2024માં તમામ વિપક્ષ એકજૂટ થશે તો? વિપક્ષને એકજૂટ થવાનું જે શરૂઆત થઈ એ મહારાષ્ટ્રની અને બિહારની જે ઘટનાઓ ઘટી એના પછી વિપક્ષમાં એવો વિશ્વાસ પેદા થવાનું ચાલુ થયું કે ભાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વને પડકારી શકાય છે, ભારતીય જનતા પાર્ટીને આપણે મળીએ તો પરાજિત કરી શકાય છે. આ જે સિગ્નલ પાસ થયું એને કારણે ધીમે ધીમે જે વિપક્ષો છે એમનામાં જે બળવત્તરતા છે વધતી ગઈ. અને બીજું, વિપક્ષો એક થવાના કારણો પણ આમાં કારણભૂત છે એ જાણવા જોઈએ.
કે વિપક્ષ એક થવાનું સૌથી પહેલું કારણ જે છે કે તંત્રનો જે રીતે એક પક્ષીય જે દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે ભ્રષ્ટાચાર સામે થાય છે, પણ 95-98% લોકો વિપક્ષના જ હોય, અને એમાં જે એનો રેટ જે છે કે જેમાં માણસ ગુનો સાબિત થાય અને પછી એને સજા થાય, એનો રેટ પણ 1, 2, 3, 4% હોય. એટલે સ્વાભાવિક છે કે લોકોને લાગે કે આ તો વિપક્ષને ખતમ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. એટલે આ જે મુદ્દો જે છે, આ બંને મુદ્દા એ જે પ્રમાણે બળવત્તર થયા એને કારણે ધીમે ધીમે વિશ્વાસ વધતો ગયો, અને એમાં પછી જે નીતિશ કુમારે જે નેતૃત્વ લેવાનો પ્રયત્ન કર્યો અને એને સફળતા મળતી ગઈ. કારણ કે એમને જે મુલાકાત કરી કે જેને સાધારણ રીતે કોંગ્રેસ સાથે નથી આવતું, એવા જે નેતા છે, મમતા બેનર્જી છે, અખિલેશ છે, આ પ્રકારના જે છે નેતાઓ મહારાષ્ટ્રમાં પણ એમને સાથે મિટિંગ કરી. જે 2-3 ઘટનાઓ દેશમાં મહત્વની બની. એક તો જે સતપાલ મલેક જે રીતે પોતાના કાર્યકાળ દરમિયાન જે કે અનુભવ થયા છે, એને આધારે જે એમને ચોટ કરી છે, 2 મુદ્દા ઉપર કરી છે. એક, ભ્રષ્ટાચારમાં સંશય નથી વડાપ્રધાન શ્રીને, અને બીજો જે એમને મુદ્દો જે રેઝ કર્યો એ પુલવામામાં જે રાષ્ટ્રભક્તિનો જે આખો મુદ્દો છે, એ પ્રમાણે તથ્યો બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. એને કારણે માહોલ ઓર વધારે પેલું થયું ને અધૂરામાં પૂરું. જે કંઈ મનમાની કરવાનું જે ચાલે છે, ને સીજેઆઈ જે રીતે કોઈ પણ જાતની સેહશરમ વગર બંધારણના રક્ષક તરીકે જે એમને કામ ચાલુ કર્યું, એના કારણે ઓર વિશ્વાસ વધતો ગયો. એટલે આવી જે દેશમાં છેલ્લા 2-3 મહિનામાં જે ઘટનાઓ ઘટી છે, જે પરિણામો નજર સામે આવ્યા છે, એને કારણે આ મુહિમ છે એને જબરજસ્ત જોર પકડ્યું છે, અને એવું લાગી રહ્યું છે કે એ દિશામાં, અને એને સફળ થવાનું જે મુખ્ય કારણ જે મને લાગે છે એ છે કોંગ્રેસ. સાધારણ રીતે કોંગ્રેસના, કારણ કે એ જ 2 વિપક્ષ જે છે, જેને રાષ્ટ્રીય પક્ષોની વિપક્ષતામાં ગણીએ તો 2 છે, એમાં કોંગ્રેસનું જે નેતૃત્વ છે, ભલે ખડગે સાહેબ પ્રમુખ છે, બરાબર છે, પણ રાહુલનો મોટો રોલ એમાં રહેવાનો છે. અને રાહુલની જે પ્રમાણે માનસિકતા છે, જે પ્રમાણે પોતાની જે સમજે છે કે કોંગ્રેસની શું સ્થિતિ છે, કોંગ્રેસે શું કરવું જોઈએ, કોંગ્રેસે ક્યાં ક્યાં છૂટ મૂકવાની જરૂર છે, અને વિપક્ષોને પણ કંઈ માન સન્માન અથવા તો એનો પોતાનો હિસ્સો આપે વગેરે એની ઉદારતા જે છે એ આમાં રંગ લાવશે. એટલે મને એવું લાગે છે કે 24માં વિપક્ષની સફળતા છે એને માટેના પર્યાપ્ત कारणों देखाए। चेतन जी भी हमारे साथ जुड़ गए। चेतन जी, स्वागत है आपका। नीतीश कुमार की हम बात करें, चेतन जी, जिस प्रकार से भारतीय जनता पार्टी से गठबंधन तोड़ने के बाद अब नीतीश कुमार ऐसे ही दिख रहा है कि बस भारतीय जनता पार्टी के विरुद्ध में अब प्रचार होना चाहिए, विपक्ष को एकजुट होना चाहिए ताकि भारतीय जनता पार्टी को 2024 में हरा सके। ये नीतीश कुमार की और कांग्रेस की जो रणनीति, कल मीटिंग भी हुई, क्या लगता है आपको? जिस प्रकार अभी वासुदेव भाई ने बोला कि सफल हो सकती है ये रणनीति, आपको क्या लगता है? देखिए, मैं ये कहूंगा कि जो विपक्षी एकता और एक बड़ा महागठबंधन की जो बात होती है, ये मुझे लगता है क्षेत्रीय दलों का दिन में देखा गया स्वप्न है। दिन में देखा गया स्वप्न मैं इसलिए कह रहा हूं कि वो एक स्वप्न तो देखते हैं पर उसके लिए मन से प्रयास नहीं करते हैं। देखिए, जब अलायंस की बात हो रही है तो मैं लगातार 2 बातें कहूंगा। पहली बात ये कि आप एक बात समझिए कि अभी तो नेताओं का मिलने का दौर शुरू हुआ है, और जितने भी क्षेत्रीय दल मिल रहे हैं वो अपने प्रदेश के बाहर किसी भी क्षेत्रीय दल की कोई अस्तित्व नहीं है। तो आप नीतीश कुमार का देख लीजिए तो वो बिहार तक सीमित है, ममता बनर्जी जी बंगाल तक सीमित है, ठीक है। तो यही स्थिति है अरविंद केजरीवाल को छोड़कर। और अरविंद केजरीवाल से भले ही नीतीश कुमार मिल रहे हैं, लेकिन कल मैंने अभी कांग्रेस के राष्ट्रीय प्रवक्ता आलोक शर्मा का बयान सुना हूं, तो उससे लग रहा है कि कांग्रेस तो कम से कम आम आदमी पार्टी के साथ नहीं जाना चाहती है। अच्छा, दूसरी बात एक और समझिए कि अभी तो मिलने मिलाने का दौर है, बयानबाजी का दौर चल रहा है, लेकिन किसी भी गठबंधन का, किसी भी अलायंस का जो मेन जब इम्तिहान की घड़ी है वो 2 जगह पे होती है। पहली होती है जब सीटों का बंटवारा होगा कि कौन सा दल किस प्रदेश में किस सीट पे चुनाव लड़ेगा, ठीक है। तो वहां पर जैसे अभी बिहार में कुछ भी होता रहे, लेकिन जब सीटों के बंटवारे का टाइम आएगा और जब कांग्रेस उनसे कहेगी कि मैं इस सीट पे लड़ूंगी, या फिर नीतीश कुमार कहेंगे कि मुझे इन सीटों पे चुनाव लड़ना है, तब समस्या आएगी। वही बात है
कि जब ममता बनर्जी जी से पूछा जाएगा कि वो कांग्रेस को कितनी सीटें देती है बंगाल में, तब आएगी ये स्थिति। तो आप एक बार समझिए, पहली चीज तो हो गई सीट बंटवारा, दूसरा प्रधानमंत्री कौन, प्रधानमंत्री का चेहरा कौन होगा। क्योंकि मुझे तो ये दिख रहा है कि विपक्ष के जितने नेता हैं, भले ही नीतीश कुमार कह रहे हैं कि मुझे प्रधानमंत्री नहीं बनना है, मैं तो विपक्ष की एकता के लिए काम कर रहा हूं, लेकिन वो असली में प्रधानमंत्री बनना चाहते हैं। ममता बनर्जी भी प्रधानमंत्री बनना चाहती है, केसीआर भी प्रधानमंत्री बनना चाहते हैं। एक नीतीश, अगर कोई पूछेगा तो नवीन पटनायक साहब भी कह देंगे हमको प्रधानमंत्री बना दीजिए। राहुल गांधी तो पीएम इन वेटिंग है ही। तो ऐसी स्थिति में क्या प्रधानमंत्री का चेहरा कौन होगा, ये एक बड़ा वो है। सीटों के बंटवारे का फार्मूला क्या होगा, ये दूसरा वो है। लेकिन करना क्षेत्रीय दल तीसरे मोर्चे की बात करते हैं, वो हेलो हेलो जी जी, आवाज आ रही है आपकी, हेलो बोलिए। जी जी बोलिए। कर्नाटक की था, और मुझे लग रहा है कि अभी और स्थितियां कभी जब आपका 3 राज्यों का चुनाव और हो जाएगा, मध्य प्रदेश छत्तीसगढ़ चुनाव होने के बाद स्थितियां और क्लियर होंगी। क्या होगा? हेलो जी, आपका वीडियो बंद हो गया है चेतन जी, बात आपकी शुरू रखिए जी। 3 राज्यों के चुनाव के बाद काफी कुछ स्थिति क्लियर हो जाएगी कि 3 राज्यों में अगर हमें बहुत मजबूत चेतन जी चेतन जी, आपसे आपके पास थोड़ी देर बाद आ रहा हूँ। आवाज़ आपकी क्लियर अभी आ रही है। વાસુદેવભાઈ, જે પ્રકારે હમણાં ચેતનભાઈએ જણાવ્યું કે અલગ અલગ પક્ષો છે, જે પ્રકારે બિહારથી આપણે વાત કરીએ તો નીતિશ કુમાર, સાથે બંગાળથી મમતા બેનર્જી છે, અલગ અલગ વિભાગમાંથી આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમની જે પ્રકારે કહી શકાય કે તેમનું રાજ્ય છે। હવે વાત છે દેશ માટેની, ત્યારે કઈ રીતે રણનીતિ છે તે હોવી જોઈએ અને સાથે જ પ્રધાનમંત્રીનો મુખ્ય ચહેરો નરેન્દ્ર મોદીની સામે એક એવો ચહેરો હોવો જોઈએ કે જે નરેન્દ્ર મોદીને સીધી ટક્કર આપી શકે। હમણાં જે પ્રકારે વાત કરી, થોડા સમય પહેલાં એક નામ યાદ નથી પણ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીને તમારે ચહેરો બનાવવો જોઈએ નરેન્દ્ર મોદીની સામે, જો નરેન્દ્ર મોદીને ટક્કર આપવી હોય તો। આ તમામ બાબતને લઈને આપને શું લાગે છે? પહેલી વાત તો પ્રધાનમંત્રીના ચહેરાની વાત છે। આ વાત જે છે ને એ વર્તમાનમાં જે પણ પ્રધાનમંત્રી હોય એના દ્વારા એને જેને કહેવાય ને કે ઊભી કરેલી એક ચર્ચાસ્પદ મુદ્દો છે। પ્રધાનમંત્રી લોકશાહીમાં એક તો એને સ્થાન જ નથી। સંસદીય લોકશાહીમાં સંસદ સભ્યો ભેગા થયા પછી પ્રધાનમંત્રી નક્કી કરે, આ પ્રાવધાન બંધારણીય પ્રાવધાન છે। બંધારણીય પ્રાવધાન સામેનો મુદ્દો જે રીતે ચગાવવામાં આવે છે એ જાણી જોઈને ઉભો કરેલો મુદ્દો છે, એમાં કોઈ દમ નથી। અરે વાત બીજો મુદ્દો એવો ઉપસ્થિત થાય છે કે એમને ટિકિટ વહેંચવામાં બટવારા કરવામાં, હમણાં જે ત્રિપાઠીજીએ કીધું એ પ્રમાણે, તો એવું છે એમાં ટિકિટમાં કે આ લોકોએ આખા દેશના બધા પક્ષોનું ગઠબંધન થશે અને પછી બધી ફોર્મ્યુલાઓ નક્કી થશે ને એવી વાત જ નથી। આમાં તો રાજ્ય સહ 1 to 1 એકની સામે એક ઉમેદવારની ફોર્મ્યુલા છે। પક્ષોને ભેગા કરવાના જ નથી, પક્ષોને ખાલી એટલી સહમત કરવાના છે કે એકની સામે એક ઉમેદવાર મૂકવો, પછી પોતપોતાના રાજ્યોમાં જે પ્રમાણે જેની પ્રાધાન્યતા છે, જેની પાસે સારા માણસો છે એના આધારે કરવા। કારણ શું કે એકની સામે એકનો વિષય 2-3 લોકો લઈ ચાલે છે। એક તો આ મેં હમણાં કીધું એ પ્રમાણે આપણા જે જાટ નેતા છે સતપાલ મલિક, એ પણ આ વિષય લઈને ચાલે છે અને નીતિશ કુમારનો પણ મુદ્દો આ જ છે। અને શરદ પવાર જે પ્રમાણે વાત કરે છે એ પ્રમાણે એ પણ, કારણ કે 2 લોકો શિલ્પકાર આમાં દેખાય છે, ત્રીજા દક્ષિણના ભાઈ છે સ્ટાલિન વગેરે, પણ પ્રમાણમાં આ 2 મોટા માથા છે। આ બધા લોકો વિચારે છે જે કે એકની સામે એટલે આખા દેશનું ગઠબંધન કરવાની વાત જ નથી, એકની સામે એક ઉમેદવારની વાત છે। અને બીજું, રહી વાત પ્રાદેશિક પક્ષોની, તો પ્રાદેશિક પક્ષો, વડાપ્રધાન હું ઓળખું છું, ધારો કે અડવાણીજી સાથે મારા બહુ નજીકના જેને કહેવાય કે સંબંધો પણ છે। અડવાણીજીની ક્યારેય એવી ઈચ્છા મહેસાણા નજીકના લોકોમાંથી પણ મેં ક્યારેય સાંભળી નથી કે મારે વડાપ્રધાન થવું છે, એવું હોતું જ નથી। આ તો મીડિયા છે, વિપક્ષના લોકો છે, આ બધા આવા વિષય ઉછાળે છે। કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી હોય જેની લોકસભાની 15, 20, 25 સીટો હોય, એને એમ કે હું વડાપ્રધાનનો ઉમેદવાર, એવી થોડી ગાંઠ પણ કોઈ નેતામાં હોતી હશે, પણ આ વિષયો ચલાવતા હોય છે, ચાલતા હોય છે। એટલે લોકો આમાં શું છે કે વિપક્ષોને એક કરવાનો પ્રયત્ન કોઈ પણ નેતા કરે છે તો એને તરત એવું કે આને વડાપ્રધાન થવું એટલે બધાને ભેગા કરે છે, આવું એક વિષય ડેવલપ થઈ જાય છે, કરી નાખે છે, કરવામાં આવે છે, સામેથી કરવામાં આવે છે।
ઘણી વખત તમે ડિબેટોમાં જોજો કે કહે છે ભાઈ અમારી પાસે વડાપ્રધાનનો ચહેરો છે, એવું ભાજપ વાળા કે તમારી પાસે કોણ, પણ ભાઈ પ્રાવધાન નથી તો માગવાની ક્યાં જરૂર છે, પણ એ એવું કરશે એટલા માટે કે અધિનાયકવાદ ઉપર મત મળતા હોય છે, લોકોને અધિનાયક દેખાય તો ત્યાં પોતાનું મતદાન કરતા હોય છે, એટલે લોકોને ભ્રમાવાની એક લોકશાહી સંસદીય શાહીની વિરુદ્ધનો એક મોરચો છે, પણ એ ચાલે છે એટલે લોકો એનો ઉપયોગ કરે છે. એટલે આખી જે પ્રક્રિયા જે ચાલે છે, પ્રક્રિયામાં અત્યાર સુધી જ્યાં જ્યાં વિપક્ષોએ ભેગા થવામાં અથવા તો સત્તાધીશ જે છે, સત્તા પક્ષ જે છે, એને કારણે બધા પરેશાન થઈ રહ્યા હોય છે, એની સામે બીજું એના મુદ્દા જે છે ને એ ભાજપને હરાવી શકાય છે એવું બોલાય છે, કહેવાય છે, મીડિયા પણ આ વાપરે છે, પણ મૂળભૂત રીતે એમનો જે મુદ્દો છે એ મુદ્દો શું છે? એનો મુદ્દો જે છે કે જે પ્રમાણે તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, લોકશાહીના જે સ્વાયત્ત સંસ્થાનો છે એની ઉપર આઘાત થઈ રહ્યો છે એવું એ કહે છે, માને છે, અને એ પ્રમાણે એ વાત કરે છે. એટલે બધાને જે કઈ ચિંતા છે એ ચિંતા સત્તા મેળવવા કરતા દેશમાં લોકશાહી ટકી રહે, દેશની લોકશાહી ટકાવવામાં મારે પણ મારો રોલ અદા કરવો જોઈએ, મારે પણ કંઈક જતું કરવું જોઈએ, એવા પ્રકારની ભાવનાથી આ લોકો ભેગા થઈ રહ્યા છે, કે છે પણ ખરા, પણ જે મોરચે જે વાત આવે મીડિયા સમક્ષ એ હંમેશા આપણને ખબર છે કે મીડિયામાં તો જરા તીખું તમતમતું આવી જાય તો લોકોનો જરા વધી જાય છે જોવા વાળાની સંખ્યા. એટલે આ બધી જે વિષયો છે એના કારણે અમુક વિષયો ચાલે છે, પણ અમુક એટલે મોટા ભાગના લોકો જે પડેલા હોય છે રાજનીતિમાં, પણ મોટા ભાગના લોકો, બધા જ લોકો ભ્રષ્ટાચારી હોય છે અને ભ્રષ્ટાચાર કરવા જ આવે છે, એવું સારા પણ હોય છે. અને આ બધાની જે સ્થિતિ છે અત્યારે દેશમાં જે રીતે ચાલી રહ્યું છે અને દેશના માળખાગત રીતે આઘાત થઈ રહ્યો છે એવું માનીને આ લોકો ચાલી રહ્યા છે, એટલે પ્રમાણમાં કોમ્પ્રોમાઇઝ કરવાની પણ માનસિકતા દેખાય છે. એટલે જે પ્રમાણે જે એમને 2-3 હર્ડલ્સ જે કીધા, ઉમેદવાર નક્કી કરવાનો, વડાપ્રધાનનું નામ નક્કી કરવાનું, બીજું નહીં, અવાજના કારણે એ વાતો છે એ ખાલી સત્તા પક્ષ છે, વિપક્ષમાં ભાગલા પડે, વિપક્ષમાં મતદાતા જોડાય. બીજું શું થાય છે ખબર છે કે અત્યારે જે થઈ રહ્યું છે ને એ શું થાય છે કે આમાં થશે શું? માની લો કે કોમ્પ્રોમાઇઝ કરશે બે પક્ષો કોઈ પણ રાજ્યમાં, તો આ લોકો પ્રચારનો છે ને પ્રચાર જુદી રીતે કરે છે. પોતે જ્યાં પણ પોતાનો ઉમેદવાર નથી એવા ઉમેદવારના પ્રચારમાં ઉલટ જાય છે. એટલે શું થાય કે મતદાતાની એકતા પણ આ મતદાનમાં કેળવાય, એની આ લોકો કાળજી રાખતા હોય છે. ને અગાઉ 2-3 જગ્યાએ આપણે જોયું પણ છે. નહીતર શું થાય છે કે એકબીજાને હરાવવા પ્રયત્ન કરે તો પોતાનો ઉમેદવાર મૂકેલો હોય એને જીતાડવા ફરે, એટલે સ્વાભાવિક છે કે વિપક્ષમાં જે લોકો જે આવતા મત આવતા એના તો એને મળવાના જ છે, પણ એની સાથે જોડાયેલાના મત ન મળે તો આ લોકો વિરોધ, એટલે બે જુદા જુદા પક્ષો છે તો એકબીજાના ઉમેદવાર માટે પ્રચાર કરવા જતા હોય છે. એને મતદાતાઓમાં પણ એકતા, એના કાર્યકર્તાઓ પણ એકતા કેળવાય છે. અને જ્યાં સુધી કાર્યકર્તા અને મતદાતા સુધી એકતાની વાત જતી નથી ત્યાં સુધી જીતવાનું અઘરું હોય છે, એ પણ આમને ખબર છે. એટલે આ લોકો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે અને સરળતાથી બધા હા પાડે છે. એ જ આનું દર્શાવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક સારા પરિણામ નીકળવાની સંભાવના છે. જી ચોક્કસથી. અને જે પ્રકારે આપણે વાત કરીએ તો જે દિલ્હીનો મામલો છે, હમણાં જે પ્રકારે સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર કર્યો ત્યારબાદ કેન્દ્ર સરકારે એક અધ્યાદેશ લાવી જે બદલીઓની મામલો છે તેમાં દિલ્હી સરકારનો, અને ત્યારબાદ સતત નીતિશ કુમાર તેમનો સાથ આપી રહ્યા છે. અને વાત એવી છે કે કોંગ્રેસ પણ હવે આમ આદમી પાર્ટીને દિલ્હીના કેસ મામલે સાથ આપી શકે છે, એટલે કે 2024નો રોડમેપ હવે તૈયાર થઈ ગયો છે. આપને લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એક આવી શકે છે? કોઈ એવી શક્યતા ખરી? ચોક્કસ એક આમ આદમી પાર્ટી નહીં, એના કરતા કેસી આમાં શું કોંગ્રેસ જ્યાં 1 to 1 છે એવું તો તેલંગાણા છે. આમાં શું છે કે પણ આ લોકો છે ને પ્રાદેશિક સ્તર ઉપર આ વિષયને ક્યાંય ડેવલપ કરતા નથી. એ જે ડેવલપ કરે છે ને ચૂંટણીઓ 24ની ચૂંટણીમાં પ્રાદેશિક સ્તરે જ ઉમેદવારો નક્કી કરવા અને પ્રાદેશિક સ્તરે ચૂંટણી લડી લેવી. એક વખત સંસદ સભ્યો બન્યા પછી સરકાર બનાવવાની વાત આવે છે. અને વડાપ્રધાનમાં તો હું એવું સ્પષ્ટ માનું છું પહેલેથી કે નાના રાજ્યનો મુખ્યમંત્રી એ તો ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ, આ બે વિષય અલગ છે, કારણ કે એને રાષ્ટ્રીય ધોરણે એની પાસે પાર્ટી છે. બાકી તો બાકીનો પક્ષ તો કેવી રીતે વિચાર કરી શકે? તમે મમતા લો, નવીન પટનાયક લો, આ બધા કેવી રીતે વિચારે કરી શકે? કોણ એવી રીતે સપોર્ટ કરે? સ્વાભાવિક છે કે ન કરે. એટલે મૂળ શું છે તો પણ બીજું શું છે કે ઉદારતા એવી ચીજ છે અને ઉદારતામાં માનવા વાળો ભાઈ છે કોંગ્રેસમાં અત્યારે ખૂબ એનું ચલણ પણ છે.
રાહુલનું એને કારણે સંભવ બનશે. ચેતનજી, તમારો સવાલ 1 મિનિટ કેજરીવાલની એમાં એવું છે. જી ઝડપથી આપનો સવાલ ઝડપથી પતાવજો. જી હા, એટલે કેજરીવાલમાં આમાં એવું છે કે કેજરીવાલની 2 મહિના પહેલા જે માનસિકતા હતી એમાં કોંગ્રેસ કેજરીવાલ ક્યારેય ભેગા નતા, પણ છેલ્લા 2 મહિનામાં જે ઘટનાઓ ઘટી છે એટલે એને ઠોકર વાગે. માણસ ઠોકરમાંથી શીખતો હોય છે. ખરી એને બધી જ્ઞાન ત્યારે જ થતી હોય, એટલે આ બધું જ્ઞાન લાધેલા જ્ઞાન છે. એટલે મને લાગે છે કે વિપક્ષો જે માનસિકતાથી ચાલે છે એમને સફળતા મળશે. जी चौकस ही। चेतन जी, समय की कमी है, पर आपसे एक लास्ट सवाल भी आपसे। जिस प्रकार से अभी केजरीवाल की बात हो रही है, केजरीवाल के खिलाफ जिस प्रकार से अभी केंद्र का अध्यादेश आया है और उसका विरोध हो रहा है, पर अभी कांग्रेस भी साथ दे सकती है, जिस प्रकार से नीतीश कुमार भी बात कर रहे हैं, आपको क्या लगता है ये एकजुट हो सकता है कांग्रेस और आम आदमी पार्टी जल्दी से? देखिए, मुझे लगता है कि कांग्रेस और आम आदमी पार्टी साथ नहीं आएंगे। कल भी उनके प्रवक्ता ने किसी राष्ट्रीय चैनल पे ये बात साफ कह दी है कि आप तिहाड़ से चुनाव लड़ लीजिए, हम हमारे ऑफिशियल स्टेटमेंट का इंतजार क्यों कर रहे हैं, और कांग्रेस को आना भी नहीं चाहिए। देखिए, भले ही 2014 में प्रधानमंत्री नरेंद्र मोदी बने, लेकिन अरविंद केजरीवाल जी ने कोई कसर नहीं छोड़ी। अरविंद केजरीवाल जी ने ही उनके खिलाफ माहौल बनाया अन्ना आंदोलन के थ्रू। दिल्ली में भी जो सरकार गई उसका नुकसान कांग्रेस को हुआ, पंजाब में अभी हुआ, कर्नाटक में जिस तरीके से चुनाव हुआ, गुजरात में लगातार जो वोट काटती है वो कांग्रेस का, आम आदमी पार्टी काटती है, कांग्रेस का ही अल्टरनेट बनने की कोशिश कर रही है। तो मुझे लगता है ये बहुत बड़ी भूल होगी कि अगर वो विपक्षी एकता के नाम पर आम आदमी पार्टी के साथ खड़े होते। जी, तो જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી કે 2024માં કેવી રીતે રણનીતિ છે અત્યારે વિપક્ષની એકજૂટ થવાની, તે સફળ સાબિત થઈ શકે છે કે કેમ. હાલ તો જે પ્રકારે આપણે બંને સાથે વાત કરી એમાં જે પ્રકારે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કે ક્યાંક આ રણનીતિ છે તે સફળ સાબિત થઈ શકે છે જો કોઈ સમસ્યા છે જે કહી શકાય કે સીટોની ફાળવણીને લઈને છે, જે ચહેરાની વાત છે, આ તમામ વાત જે સામે આવી રહી છે તેમાં કોઈ અણબનાવ ન બન્યો તો સફળતા છે તે ક્યાંક મળી શકે છે, પરંતુ એ ચહેરો પણ સામે એવો હોવો જોઈએ ને તે રણનીતિથી લોકો સુધી વિપક્ષે છે તે જે પણ વિપક્ષ એકજૂટ થશે તેમણે અમુક રણનીતિ સાથે, ચોક્કસ રણનીતિ સાથે લોકો સાથે જવું પડશે, તો જ 2024માં ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટીની સામે સફળતા મેળવી શકે છે. ત્યારે જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા વાસુદેવભાઈ અને ચેતનભાઈ, આપ બંનેનો આભાર ખૂબ ખૂબ. તો જે પ્રકારે અત્યારે હોટ ટોપિકમાં આપણે ચર્ચા કરી 2024 વિપક્ષને લઈને, ચર્ચામાં બસ હાલ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.